દહેગામમાં હડકાઈ ગાયે 4 રાહદારી લોકોને ગંભીરપણે ઈજાઓ પહોંચાડી. આધેડ વયની મહિલા ગંભીર ઈજાગ્રસ્ત. દહેગામ યુજીવીસીએલ કચેરી પાસે પશુપાલકોએ છોડી મૂકેલી એક રખડતી ગાયને હડકવા ઉપડતા 4 રાહદારી લોકો ભેટા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા નિંદ્રામાં પોઢેલું તંત્ર દોડી આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રખડતી ગાયો ઠેર ઠેર અડીંગો જમાવી ઠેર ઠેર ટોળે ટોળા જોવા મળે છે. છતાંય પાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું હોવાથી નિર્દોષ સિનિયર સિટીઝન રાહદારીને મોતને ઘાટ ઉતારી દે તેવી રાહ જોઈ પાલિકાનું તંત્ર બેઠું છે. દહેગામમાં વડ વિસ્તારોની રસ્તાની વચ્ચોવચ્ચ નડતરરૂપ જગ્યા પર ગાયોનો જમાવડો જોવા છતાંય બુદ્ધિશાળી નેતાઓ ગામ આગેવાનો મસ્તક ઝુકાવી મૂંગા મોઢે નીકળી જતા હોય છે. કોઈ મગનું નામ મરી કહેવા જ તૈયાર નથી. આવા લોકોને હિન્દુ મુસ્લિમના ઝઘડામાં બળતામાં ઘી હોમવા ચપલાસી કરવા નીકળી પડે છે. જ્યારે નડતરરૂપ મુદ્દે મીંડળી બની ચાલતી પકડાતા હોય છે. એટલે દહેગામ પાલિકા અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલી રહ્યું છે. જ્યારે ઘટના બને છે ત્યારે પરિવારને જવાબદાર તંત્ર અને શાસકો સ્વીકારવા અલ્લાહ તલ્લાહ અને અન્યાય કરતા હોય છે, પણ જવાબદારી સ્વીકારતા નથી તેવા પીડિતોના પરિવારજનોને અનુભવ થયા છે. તેવા નગરજનોમાં સવાલો ચર્ચાઈ રહ્યા છે.